નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. આપણે 11મા અધ્યાય વિશ્વ સ્વરૂપ દર્શન યોગ વિશેની ચર્ચા પૂરી કરી. હવે આપણે 12મા અધ્યાય ભક્તિ યોગમાં પ્રવેશ કરીશું. એ પહેલાં આપણે બે વસ્તુઓ જોઈએ. પહેલાં એ કે 11મા અધ્યાયના અંતમાં ભગવાને બે શબ્દોનો પ્રયોગ કર્યો. એમણે કહ્યું કે દ્રષ્ટુમ જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ, એટલે કે જાણીને જોઈને મારા તત્વથી જાણીને મને જોઈને મારામાં પ્રવેશ કરી જાય છે. હવે આપણે વિચાર કરીએ કે જાણવાનું નિરાકાર નિર્ગુણમાં હોય છે અને જોવાનું સગુણ સાકારમાં હોય છે, જે આપણે ઇન્દ્રિયો મન બુદ્ધિથી અનુભવી શકીએ, જોઈ શકીએ. નિર્ગુણ નિરાકાર તત્વ તો ઇન્દ્રિયો મન બુદ્ધિની પહોંચની બહાર છે. ભગવાને જ્ઞાન વિશે જે કંઈ કહેવાનું હતું તે આપણને 7મા 9મા અને 10મા અધ્યાયમાં કહી દીધું. ભગવાનનું વિશ્વ સ્વરૂપ દર્શન જોવાની ઈચ્છા કરી, એટલે કે સગુણ સાકાર રૂપની અર્જુને ઈચ્છા કરી. એટલા માટે ભગવાને એને વિશ્વ સ્વરૂપ દર્શન કરાવ્યું. પણ હવે પ્રશ્ન આપણે એ વિચારીએ કે સગુણ જે સાંસારિક માણસો છે, જેમનું ચિત્ત નિર્ગુણ નિરાકારમાં સ્થિર રહી નથી શકતું, એટલા માટે એ લોકો નિર્ગુણ નિરાકારની ઉપાસનામાં, એટલે કે નિર્ગુણ નિરાકાર પરમાત્માનું ધ્યાન ધરી શકતા નથી. આવા ભક્તો કે જેમને ભગવાનના વચનોમાં શ્રદ્ધા છે, ભગવાનના સાકાર રૂપમાં શ્રદ્ધા છે, એવા લોકો ભગવાનના સાકાર સગુણ સાકાર રૂપની ઉપાસના કરતા રહે છે. એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે ભગવાનના બંને રૂપો, સગુણ સાકાર રૂપની ઉપાસના ભક્તિ હોય કે નિર્ગુણ નિરાકાર રૂપની ઉપાસના હોય, બંનેનું ફળ એક સમાન છે. દરેક મનુષ્ય પોતપોતાની રુચિ અને પોતપોતાનું લેવલ અનુસાર ભગવાનના કોઈને કોઈ એક રૂપની ભક્તિ કે ઉપાસના કરતો રહે છે. જેનું ધ્યેય માત્ર પરમાત્માની પ્રાપ્તિ જ છે, એ બેમાંથી કોઈ પણ એક રૂપની ઉપાસના કરે છે અને ભગવાને આશ્વાસન પણ આપ્યું છે કે બંને એક જ સ્થાને પહોંચે છે. અર્જુનને એટલા માટે પ્રશ્ન થાય છે કે પ્રભુ, આપ કહો છો કે સગુણ સાકાર રૂપની ઉપાસના ભક્તિ કરનાર અને નિર્ગુણ નિરાકાર રૂપનું ધ્યાન ધરનાર બંનેનું ફળ એક જ છે, પણ આપ તો બંને વિશે વાત કરો છો. તો આ બંને જે ભક્તો છે, સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર, એમાં ચડિયાતા કોણ છે? સગુણ સાકાર રૂપની ઉપાસના આપણે વાત કરી તેમ કે જે મનુષ્યો જ્ઞાન માર્ગે આગળ નથી વધ્યા, જેમનામાં પૂરેપૂરો વિવેક જાગૃત નથી થયો, એવા લોકો કે જેમનું ચિત્ત નિરાકાર રૂપ ઉપર સ્થિર થઈ શકે તેમ જ નથી, એ લોકો ધ્યાન કરી શકે એમ નથી. કારણ કે ધ્યાન ધરવા આપણે કોઈને કોઈ આલંબનની જરૂર પડે છે. એવા લોકો ભગવાનના સગુણ સાકાર રૂપની ઉપાસના કરે છે. એટલે સગુણ સાકાર ઉપાસકો ભગવાનના કોઈને કોઈ એક રૂપની ભક્તિ કરતા રહે છે અને નિર્ગુણ નિરાકારના ઉપાસકો ભગવાનના અરૂપ એટલે કે જેમનું કોઈ રૂપ જ નથી,
એવા નિરાકાર રૂપની ધ્યાન કરે છે. ભગવાને આપણને 7મા અને 9મા અધ્યાયમાં જ્ઞાન વિશે તો વાત કરી, પણ આપણને પરોક્ષ જ્ઞાન થયું છે, બુદ્ધિગમ્ય જ્ઞાન થયું છે, ડાયરેક્ટ અનુભૂતિ નથી. એટલા માટે એ જ્ઞાનને આત્મસાત કરવા ભક્તિ ભગવાનની એકમાત્ર ઉપાય છે. કોઈ એમ માનતું હોય કે હું બધું મેં શાસ્ત્રોનું પરોક્ષ જ્ઞાન મેળવી લીધું એટલે મેં પરમાત્માને જાણી લીધા, તો ના. ભગવાનની ભક્તિ કર્યા વિના કોઈ પણ એક રૂપની તમે પરમાત્મા પ્રાપ્તિ કે મોક્ષ પ્રાપ્તિ કરી શકતા નથી. પણ યાદ રાખો કે નિર્ગુણ નિરાકારના રૂપની ધ્યાન આખરે એ ઉપાસક પરમાત્મામાં ભળી જાય છે અને મોક્ષ પ્રાપ્તિ કરી લે છે. એટલે સગુણ સાકારના ભક્તો ભગવાને કહ્યું એમ મોક્ષ પ્રાપ્તિ કરે છે, પણ એ ક્રમ મુક્તિ પામે છે. ક્રમ મુક્તિ એટલે સિક્વન્શિયલી. જ્યારે નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરનાર ઉપાસક ભગવાન જોડે એકરૂપ થઈ ભગવાનમાં ભળી જાય છે અને મોક્ષ પ્રાપ્તિ કરી લે છે. એટલે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે સગુણ સાકારની ભક્તિ એ સાધન છે અને નિર્ગુણ નિરાકારનું ધ્યાન એ ધ્યેય છે. સગુણ સાકારની ભક્તિ દ્વારા જ નિર્ગુણ નિરાકારના ધ્યાન તરફ પહોંચી શકાય, એ વિના નહીં. એટલે એમ ન કહેવાય કે હું સીધું નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરું. તમારે સગુણ સાકારની ભક્તિથી જ શરૂ કરવું પડે છે. આના પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે સગુણ સાકારની ભક્તિ અને નિર્ગુણ નિરાકારનું ધ્યાન એકી સાથે ના થઈ શકે. તમારે ક્રમવાર કરવાનું હોય છે. તમે ભગવાનના કોઈ પણ એક રૂપનું ભક્તિ કરો અને ધીરે ધીરે તમે નિર્ગુણ નિરાકારના ધ્યાન તરફ આગળ વધો, તો જ તમે સફળ થઈ શકશો. ભગવાનના સગુણ સાકાર રૂપની ભક્તિ કરનારા દ્રઢ નિશ્ચયી માણસો, ભક્તો નિરંતર સતત ભગવાનના નામ રૂપ ગુણોનું કીર્તન કરતા રહે છે અને આનંદમાં રહે છે. એ લોકો પોતાના પૂજનીય ભજનીય આરાધ્ય ભગવાનને ચરાચર વિશ્વમાં જોતા રહે છે. એમને ભગવાનથી ભિન્ન કશું દેખાતું નથી. હવે આમાં કોણ આવે છે આપણે જોઈએ કે જે માણસો હૃદયના પોચા છે, પ્રેમાળુ છે, પ્રેમ કરે છે, એવા પ્રેમભાવી મનુષ્યો કે જેમને પ્રેમ કરવાનું ગમે છે, એ લોકો ભગવાનના સગુણ સાકાર રૂપની ઉપાસના કરે છે. આપણે આવા ઘણા ઉદાહરણો જોયા છે, જેમ કે નરસિંહ મહેતા છે, રામકૃષ્ણ પરમહંસ હતા, એ મા કાલીના ભક્ત હતા. નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના ભક્ત હતા. તો આ લોકો પોતાના પ્રભુ કે પોતાની માને સર્વત્ર ને સર્વમાં જોઈને આનંદમાં રહે છે. જ્યારે નિર્ગુણ નિરાકાર એટલે હવે સવાલ એ ઊભો થયો કે પ્રેમભાવી ભક્તો જ્યારે પ્રેમ કરવો હોય ત્યારે 2 જણાની જરૂર પડે. એક જણ એકને પ્રેમ ના કરી શકે. એટલે સગુણ સાકારના ઉપાસકો પોતાને ઈશ્વરથી ભિન્ન માનીને એમની ભક્તિ કરે છે. જ્યારે નિર્ગુણ નિરાકારના ઉપાસકો પોતાને અને ભગવાનને, ઈશ્વરને એકરૂપ માને છે, બંનેનું સ્વરૂપ એક જ છે એમ માને છે અને એમનું ધ્યાન કરતાં કરતાં નિર્ગુણ નિરાકાર પરમાત્માના સ્વરૂપમાં ભળી જઈ એ પોતે પણ પરમાત્મા રૂપ બની જતા હોય છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ.
હવે અર્જુનને પ્રશ્ન એ થાય છે કે પ્રભુ, સગુણ સાકારના ભક્તો અને નિર્ગુણ નિરાકારના ઉપાસકો એ બંનેમાં ચડિયાતો શ્રેષ્ઠ યોગવેત્તા કોણ છે? ભગવાન બીજા શ્લોકમાં સગુણ સાકારના ભક્તોને ચડિયાતા ગણે છે. કેમ? કારણ કે નિર્ગુણ નિરાકારના જે ઉપાસકો છે એ તો ભગવાન સાથે એકતા અનુભવી રહ્યા છે, પણ સગુણ સાકારના ભક્તો પ્રયત્ન કરી રહ્યા છે. આ સાંસારિક જવાબદારીઓ, સાંસારિક કર્તવ્યો નિભાવતા એ લોકો ભક્તિમાં આગળ વધીને એમનું ધ્યેય નિર્ગુણ નિરાકાર સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે. માટે ભગવાન એમને ચડિયાતા કહે છે. ચડિયાતા કહીને એમનો ઉત્સાહ વધારવો છે. એમને મનુષ્યોને ભગવાન એમ કહેવા માગે છે કે તમે કોઈ પણ હિસાબે ભગવાનની ભક્તિ તરફ વળો. એક વખત સગુણ સાકારની ભક્તિમાં મનુષ્ય વળે છે તો થોડા કે લાંબા અંતરે કે સમયે એ નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરવા પાત્રતા મેળવી લે છે. તો હવે આપણી પાસે બે રસ્તા થયા. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સગુણ સાકારની ભક્તિ અને નિર્ગુણ નિરાકારની ઉપાસના એક સાથે ના થઈ શકે. એટલે ભગવાને અધ્યાય 12માં સગુણ સાકાર ભક્તોના લક્ષણો વિશે કહ્યું છે અને નિર્ગુણ નિરાકારના ઉપાસકોના ધ્યાન જે કરે છે એમના વિશે ભગવાને 13મા અધ્યાયમાં કહ્યું છે. ભગવાન સગુણ સાકારના ભક્તો વિશે શું કહે છે એ હવે આપણે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર. મારા ભાઈઓ બહેનો, જો તમને આ રીતે વિડીયો સાંભળવો ગમતું હોય ડિટેલમાં, ખાલી શ્લોક નથી વાંચી જવાનું, ભાષાંતર નથી વાંચી, સમજીને કરવાનું છે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા જેવા જ્ઞાનના જિજ્ઞાસુ, ભગવદ્ ગીતાના જ્ઞાનના સ્પેસિફિકલી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહો. હું જે કહું છું એ જો તમને એકદમ યાદ ના રહે તો હું લખાણમાં બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપું છું. તમે 2-4 વાર વાંચો, તમારા મગજમાં ઉતરી જશે. તો ત્યાં સુધી નમસ્કાર.